મોર્નિંગ. તો આની પહેલાના લેક્ચરમાં આપણે સીટીપીટી અને ઈ કોને કહેવાય એ જોયું હતું. હવે એસેન્શિયલ ફીચર એટલે સીટીપીટી અને સીવીટી કેવી હોવી જોઈએ. તો પેલું છે સીટી. તો સીટીમાં શું હોય કે કરંટ છે એટલે એ સિરીઝમાં કનેક્ટ કરવાનું પાવર સર્કિટ હારે. સેકન્ડ તો કે એનું હાઈ કરંટ છે એ લો સ્ટાન્ડર્ડ વેલ્યુ સુધી ઓછું કરી નાખે. ત્રીજું છે કે એ ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપે છે પાવર સિસ્ટમ અને મેઝરિંગ ડિવાઇસની વચ્ચે. ચોથું કે એની એક્યુરેસી છે જે મેઝરમેન્ટ અને પ્રોટેક્શન માટેની એ સૌથી વધારે છે. પછી શોર્ટ સર્કિટ કરંટને એ વિથસ્ટેન્ડ કરી શકે. સેકન્ડરી વાઇન્ડિંગને ક્યારેય પણ ખુલ્લું નહીં રાખવાનું જોઈએ. પ્રાઇમરી વાઇન્ડિંગ એનર્જાઇઝ એટલે એમાં કરંટ ફ્લો થતો હોય ત્યારે. અને ક્યાં યુઝ થાય છે તો કે મીટરિંગ અને પ્રોટેક્ટિવ રિલે. સીટીના ફીચર્સ શું છે, કઈ કઈ ખાસિયત છે તો કે એને સિરીઝમાં કનેક્ટ કરવાની, હાઈ કરંટને લો વેલ્યુમાં ઓછું કરીને આપણે આપે છે, ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપે છે કોની વચ્ચે તો કે પાવર સિસ્ટમ અને પ્રોટેક્ટિવ ડિવાઇસની વચ્ચે. એક્યુરેસી વધારે છે, શોર્ટ સર્કિટ કરંટને ખમી શકે છે. ધ્યાન શું રાખવાનું કે સેકન્ડરી વાઇન્ડિંગ કોઈ દિવસ પણ ઓપન સર્કિટ ન હોવી જોઈએ. ક્યારે તો જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગ એનર્જાઇઝ હોય એટલે પ્રાઇમરી વાઇન્ડિંગમાં કરંટ ફ્લો થતો હોય. બીજું મીટરિંગ અને પ્રોટેક્ટિવ રિલેમાં યુઝ થાય. હવે એના સ્ટાન્ડર્ડ રેટિંગ જોઈએ તો કે પ્રાઇમરી કરંટ છે તો એનું સ્ટાન્ડર્ડ રેટિંગ કેટલો આવશે 50 એમ્પિયર થી 5000 એમ્પિયર સુધી. સેકન્ડરી કરંટ તો કે 1 એમ્પિયર થી 5 એમ્પિયર. ફ્રીક્વન્સી તો 50 હર્ટ્ઝ જે છે એ જ. એક્યુરેસી ક્લાસ એટલે મીટરિંગ કેવું હશે 0.1, 0.2, 5 અને 1.0. પ્રોટેક્શન માટેની એક્યુરેસી તો કે 5p અને 10p અને બર્ડન કેવું હશે 5 વોલ્ટ પર એમ્પિયર, 10 વોલ્ટ પર એમ્પિયર, 15 વોલ્ટ પર એમ્પિયર અને 30 વોલ્ટ પર એમ્પિયર. હવે બીજું છે પીટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો પીટી ને કેમાં કનેક્ટ કરેલું છે તો કે પેરેલલમાં. એ શું કરશે હાઈ વોલ્ટેજને લો સ્ટાન્ડર્ડ વેલ્યુ સુધી ઓછું કરશે. પછી ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપશે. એક્યુરેસી એની વધુ છે, વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું છે. અને ક્યાં યુઝ થાય છે તો કે વોલ્ટ મીટરમાં, એનર્જી મીટર અને પ્રોટેક્ટિવ રિલે. અને શેના માટે ડિઝાઇન કર્યું છે તો કે કન્ટિન્યુઅસ ઓપરેશન માટે. પેરામીટર્સ જોઈએ તો પ્રાઇમરી વોલ્ટેજ કેટલો હશે 3.3 કેવી થી 400 કેવી, સિસ્ટમ ઉપર ડિપેન્ડ કરે. પછી સેકન્ડરી વોલ્ટેજ તો કે 110 વોલ્ટ અથવા 63.5 વોલ્ટ એક ફેઝ માટેનું. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. એક્યુરેસી 0.2, 0.5 અને 1 કોના માટે મીટરિંગ કરવું હોય તો. અને પ્રોટેક્શન માટેની 3p અને 6p. અને બર્ડન કેટલા છે 25 વોલ્ટ એમ્પિયર, 50 વોલ્ટ એમ્પિયર, 100 વોલ્ટ એમ્પિયર અને 200 વોલ્ટ એમ્પિયર. હવે આવે છે સીવીટી કેપેસિટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. તો કે યુઝ ક્યાં થાય તો કે 66 કેવી અથવા એનાથી વધુની ટ્રાન્સમિશન સિસ્ટમ હોય ત્યાં કયું આપણે ટ્રાન્સફોર્મર યુઝ કર્યું તો કે કેપેસિટિવ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. શેમાં કનેક્ટેડ છે તો કે પેરેલલમાં. કેનો યુઝ કરે છે તો કે વોલ્ટેજ ડિવાઈડર. શેના માટે તો કે હાઈ વોલ્ટેજને રિડ્યુસ કરવા માટે. ઇકોનોમિકલ અને લાઇટર ધેન ઇલેક્ટ્રોમેગ્નેટિક પીટી. જે નોર્મલ પીટી છે એના કરતા એનો વજન કેવો છે ઓછો છે અને ઇકોનોમિક એટલે ફરક થોડો ઓછો છે. પ્રોટેક્ટિવ રિલે અને મીટરને વોલ્ટેજ સપ્લાય કરે. બીજે ક્યાં યુઝ થાય તો કે પીએલસીસી પાવર લાઇન કેરિયર કોમ્યુનિકેશનમાં. અને ઇલેક્ટ્રિકલ આઇસોલેશન આપશે કોને તો કે હાઈ વોલ્ટેજ સિસ્ટમ અને સેકન્ડરી ઇક્વિપમેન્ટ. પેરામીટર્સ જોઈએ તો એના વોલ્ટેજ કેટલા હશે 66, 110 કેવી, 132 કેવી, 220 અને 400 કેવી અને એનાથી પણ વધુ. હવે સેકન્ડરી વોલ્ટેજ તો કે 110, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. એક્યુરેસી નું ક્લાસ તો કે 0.2 અને 0.5 મીટરિંગ માટે. અને પ્રોટેક્શન માટે જોઈએ તો 3p અને 6p. બર્ડન 25 વોલ્ટ એમ્પિયર, 50 વોલ્ટ એમ્પિયર અને 100 વોલ્ટ એમ્પિયર. આ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછશે કે કેપેસિટિવ વોલ્ટેજ સીવીટી, સીટી અને પીટી ના એસેન્શિયલ ફીચર્સ. એટલે આ ફીચર્સ જે જોયા ત્રણેયના એ લખો તો ખાલી ફીચર્સ સમજાવવાનો રહે. અથવા કા પેરામીટર પૂછે તો આજે બોક્સ
કોષ્ટકમાં પેરામીટર્સ છે એના સ્ટાન્ડર્ડ રેટિંગ એ. નેક્સ્ટ શું છે તો કે સિટી કેમાં હંમેશા કનેક્ટેડ હોય સિરીઝમાં, અને સેકન્ડરી કોઈ દી ઓપન સર્કિટ ન હોવી જોઈએ કેની સિટી માટે. એવી જ રીતે પીટી પેરેલલમાં કનેક્શન આપ્યું હોય પણ એની સેકન્ડરી કોઈ દી શોર્ટ સર્કિટેડ ન હોવી જોઈએ. સીવીટી શું કરે છે તો કે હાઈ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન સિસ્ટમને વધુ પ્રિફર કરે. શું કામ હે તો કે ઇકોનોમિકલ છે, એટલે વધુ ઓછી ખર્ચવાળી છે કોના કરતા તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક પીટી કરતા. સ્ટાન્ડર્ડ સિટીના રેટિંગ કયા છે 1 એમ્પિયર અને 5 એમ્પિયર, અને સ્ટાન્ડર્ડ પીટી અને સીવીટી ના રેટિંગ 110 વોલ્ટ. હવે ગમે ત્યારે આપણે સિટીને લેવું હોય તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો પેલું આવે છે એના પ્રાઇમરી કરંટના રેટિંગ. તો કે પ્રાઇમરી કરંટનું રેટિંગ નોર્મલ લોડ કરંટ હોય સર્કિટનું એને મેચ થતું જોઈએ, એને લાગતું વળગતું હોવું જોઈએ. માની લ્યો કે ફીડર 400 એમ્પિયર કરંટ કેરી કરે તો સિટી કઈ આવશે 400/5, એટલે પ્રાઇમરી સાઈડ 400 એમ્પિયર અને સેકન્ડરી સાઈડ 5 એમ્પિયર નું કરંટ ફ્લો થવો જોઈએ. બીજું આવે છે સેકન્ડરી કરંટ રેટિંગ. તો સેકન્ડરી કરંટ રેટિંગમાં કયું આવવી જોઈએ તો કે 5 એમ્પિયર વાળું અથવા 1 એમ્પિયર વાળું. કોમનલી કયું યુઝ થાય તો કે 5 એમ્પિયર, અને 1 એમ્પિયર ક્યારે યુઝ થાય છે કેબલ આપણે લાંબો દોડાવવો હોય ડ્યુ ટુ લોવર લોસ ઓછા થાય એના લીધે આપણે કેબલ લાંબો રાખ્યો હોય તો સેકન્ડરી નું રેટિંગ કેવું હોવું જોઈએ 1 એમ્પિયર. પછી આવે છે બર્ડન. તો બર્ડન શું છે કે ટોટલ લોડ જે સેકન્ડરી સાઈડ કનેક્ટ થયો છે સિટીનું, એમાં રિલે મીટર અને કનેક્ટિંગ લીડ પણ ઇન્ક્લુડ થાય, તો એને શું કહેવાય બર્ડન. બર્ડન ઇઝ અ ટોટલ લોડ કનેક્ટેડ ટુ સેકન્ડરી સિટીની સેકન્ડરી સાઈડ કેટલું લોડ કનેક્ટેડ છે એને બર્ડન કીધું. હવે સિટીનું બર્ડન રેટિંગ શુડ બી ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન કનેક્ટેડ બર્ડન. જેટલું બર્ડન કનેક્ટ છે એના જેટલું અથવા એનાથી થોડુંક વધારે હોવું જોઈએ. પછી શું જોવાનું એક્યુરેસીની ક્લાસ. તો એક્યુરેસી કેટલી હોવી જોઈએ મીટરિંગ એપ્લિકેશન માટે 0.2, 0.5 અને 1.0 જેટલું, અને પ્રોટેક્શન માટે 5P અને 10P. લિમિટ ફેક્ટર તો એ શું ઇન્ડિકેટ કરે કે ફોલ્ટ કરંટ કયા મેક્સિમમ પોઈન્ટ સુધી પહોંચી અને સિટીને ઓપરેટ કરવું એ શું મેજર કરશે એક્યુરેસી લિમિટ ફેક્ટર. હાયર ALF ઇઝ રિક્વાયર્ડ વેર લાર્જ ફોલ્ટ કરંટ આર એક્સપેક્ટેડ. વધારે એક્યુરેસી લિમિટ ફેક્ટર હોવું જોઈએ જ્યાં ચાન્સીસ વધુ હોય ફોલ્ટ કરંટના. હવે રેટેડ શોર્ટ ટાઈમ કરંટ. The city should be capable of withstanding the maximum short time current without damage. Short time current એટલે 1 સેકન્ડ માટે શોર્ટ સર્કિટ થયું હોય અથવા શોર્ટ સર્કિટ કરંટ ફ્લો થઈ ગયું હોય તો સિટી એને ખમતી હોવી જોઈએ. પછી ની પોઈન્ટ. તો કે ની પોઈન્ટ શું કરશે વોલ્ટેજનું તો કે સેચ્યુરેશન રિજન હોય ફોલ્ટ કન્ડિશનમાં ત્યારે સિટીને પ્રોટેક્ટ કરશે. ની પોઈન્ટ વોલ્ટેજનું કામ શું હોય તો કે ગમે ત્યારે કરંટનું અથવા ફોલ્ટ કન્ડિશનમાં સેચ્યુરેશન થાય ત્યારે સિટીને પ્રોટેક્ટ કરે. ઇન્સ્યુલેશન કેવું હોવું જોઈએ કે સેફલી ઓપરેટ થઈ શકે સિટી. ઇન્સ્યુલેશન લેવલ શેના માટે હોય કે સિસ્ટમના વોલ્ટેજ જે આપણે એને આપીએ સેફલી ઓપરેટ થાય એ શેના માટે હોય ઇન્સ્યુલેશન લેવલ. અને સિસ્ટમની ફ્રીક્વન્સી તો કે ઇન્ડિયામાં સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ, તો સિટીની ફ્રીક્વન્સી પણ 50 હર્ટ્ઝ હોવી જોઈએ. હવે આવે છે બેઝિક ટ્રિપિંગ સર્કિટ. આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછે છે બેઝિક ટ્રિપિંગ સર્કિટનો. તો આ વાળી ફિગર ડ્રો કરી અને આ એનું વર્કિંગ છે એ સમજાવવાનું છે. હવે ફિગરમાં જોઈએ તો બસ બારની આરે સિટી કનેક્ટ કરી દીધું. સિટી આરે પછી સિટીની સેકન્ડરી અને સિટીની પ્રાઇમરી ક્યાં કનેક્ટ કરેલી છે તો કે રિલે આરે. રિલે પછી કોની આરે કર્યું કનેક્ટ ટ્રીપ કોઇલ અને બેટરી સાથે એને એનર્જાઇઝ કરવામાં આવ્યું. હવે માની લ્યો આ સેક્શન ઉપર ફોલ્ટ થયો. હવે અહીંયા ફોલ્ટ થયું તો શું થાય સિટી જે છે એ કરંટ મેજર કરશે.
હવે ઈ કરંટ મેજર થયું એ વધુ થઈ ગયું, નોર્મલ કરંટ કરતા ફોલ્ટ કરંટ વધારે થયો, તો સીટી એને સેન્સ કરી રિલે કોઇલને સિગ્નલ મોકલશે. હવે રિલે કોઇલને સિગ્નલ મોકલી દીધું એટલે ટ્રીપ કોઇલ શું થઈ જાહે, બંધ થઈ જાહે, ક્લોઝ થઈ જાહે. હવે ટ્રીપ કોન્ટેક્ટ ક્લોઝ થઈ ગયા તો ટ્રીપ કોઇલ કોને સિગ્નલ મોકલશે, સર્કિટ બ્રેકરને, અને સર્કિટ બ્રેકર આઇસોલેટ થઈ જશે. એના લીધે શું થાય, આગળ ફોલ્ટ નહીં થાય. હવે બેઝિક ટ્રિપિંગ સર્કિટ શું છે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં, તો કે ફોલ્ટને ડિટેક્ટ કરે પાવર સિસ્ટમમાં અને ઓટોમેટિકલી ટ્રિપ કરી દે સર્કિટ બ્રેકરને, જેના લીધે શું થાય, ફોલ્ટી સેક્શન જે હોય જ્યાં ફોલ્ટ થયો હોય એ આઇસોલેટ એટલે બહાર નીકળી જાય. હવે વર્કિંગ આપણે જોયું તો કે જઈએ નોર્મલ કન્ડિશન હશે તો રિલેના કોન્ટેક્ટ ઓપન જ રહે અને ટ્રીપ કોઇલ ડીએનર્જાઇઝ થઈ જાય. આ રિલેના કોન્ટેક્ટ કોઇલ છે એ ઓપન જ રહે અને ટ્રીપ કોઇલ છે એ ડીએનર્જાઇઝ એટલે એમાં એનર્જી નહીં હોય. હવે માની લ્યો કે ફોલ્ટ થયો તો શું કરે, સીટીપીટી ફોલ્ટ સિગ્નલ મોકલશે ટુ પ્રોટેક્ટિવ રિલે. આ સીટી છે એ કોને સિગ્નલ મોકલું, પ્રોટેક્ટિવ રિલે એટલે રિલે કોઇલ. પ્રોટેક્ટિવ રિલે ડિટેક્ટ ધી ફોલ્ટ એન્ડ ક્લોઝ ઇટ સ્ટ્રીપ કોન્ટેક્ટ. એને ડિટેક્ટ કરી લીધું સિગ્નલ અને ટ્રીપ કોઇલને ક્લોઝ કરી દીધું. હવે ડીસી કરંટ ફ્લો થ્રુ ટ્રીપ કોઇલ. ડીસી અહીંયા આપણે બેટરી લગાડી એટલે ટ્રીપ કોઇલમાં કયો કરંટ ફ્લો થાય, ડીસી. હવે ટ્રીપ કોઇલ ઓપરેટ કરશે કોને, સર્કિટ બ્રેકરને. ટ્રીપ કોઇલ કોને ઓપરેટ કરી, સર્કિટ બ્રેકરને, અને ફોલ્ટી સેક્શન ત્યાંથી વયું ગયું અને આઇસોલેટ કરી નાખ્યું. આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછે તો આ વાળી ફિગર અને આ એનું વર્કિંગ લખવાનું. હવે બેઝિક ટ્રિપિંગ સર્કિટ છે તેના એડવાન્ટેજ શું છે, તો કે ફોલ્ટી સેક્શનને ફટાફટી આઇસોલેટ કરી નાખે એટલે બહાર કાઢી નાખે. કોઈ પણ ઇક્વિપમેન્ટને ડેમેજ થવા પહેલા એને પ્રોટેક્ટ કરે, પર્સનની સેફટીને ઇમ્પ્રુવ કરે, રિયાબિલિટી અને સ્ટેબિલિટી છે સિસ્ટમની એને ઇન્ક્રીઝ કરે અને આઉટેજ ટાઈમને ઓછું કરી અને ફોલ્ટને સ્પ્રેડ થવાથી વધારશે. એડવાન્ટેજમાં તો કે ફોલ્ટી સેક્શનને ક્વિકલી આઇસોલેટ કરી નાખે, ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરશે, પર્સનની સેફટીને ઇમ્પ્રુવ કરે, રિયાબિલિટી અને સ્ટેબિલિટી પાવર સિસ્ટમની ઇન્ક્રીઝ કરશે, આઉટેજ ટાઈમને ઓછું કરી અને ફોલ્ટને સ્પ્રેડ થવાથી રોકશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ પ્રોટેક્ટિવ રિલે. આ 4 માર્કમાં પૂછે કે કયા કયા બેઝ ઉપર પ્રોટેક્ટિવ રિલે છે એને ક્લાસિફિકેશન કર્યું. તો પેલું કયું છે, બેઝ ઓન ઓપરેટિવ પ્રિન્સિપલ, એટલે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે એના આધારે એનું ક્લાસિફિકેશન થયું. પેલું આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક અટ્રેક્શન રિલે. તો કેના પ્રિન્સિપલ ઉપર કામ કરે, ઇલેક્ટ્રોમેગ્નેટિક અટ્રેક્શનના પ્રિન્સિપલ ઉપર. અને કોના માટે સ્યુટેબલ છે, તો કે એસી અને ડીસી સિસ્ટમ હોય એમાં વપરાય. અને ક્યાં યુઝ થાય, તો કે ઓવર કરંટ અને અંડર વોલ્ટેજ પ્રોટેક્શન માટે. બીજું આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે. તે કયા પ્રિન્સિપલ ઉપર કામ કર્યું, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ. ખાલી એસી સિસ્ટમ માટે જ યુઝ થાય અને કોમનલી ક્યાં યુઝ થાય, ઓવર કરંટ અને અર્થ ફોલ્ટના પ્રોટેક્શનને આપવું હશે, ઓવર કરંટ અને અર્થ ફોલ્ટનું પ્રોટેક્શન ત્યાં. ત્રીજું આવે છે થર્મલ રિલે. તો એ કેના લીધે ઓપરેટ થાય, હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટના લીધે ઓપરેટ થાય અને મેઇનલી ક્યાં યુઝ થાય, જ્યારે ઓવરલોડ પ્રોટેક્શન આપવાની હોય આપણે મોટરને ત્યાં. પછી આવે છે સ્ટેટિક રિલે. તો સ્ટેટિક રિલે કોનો યુઝ કરે, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટનો યુઝ કરે, જેમ કે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, એમ્પ્લીફાયરનો. એમાં એ કોઈ મૂવિંગ પાર્ટ હોતું નથી અને એ વધારે રિલાયબલ છે એટલે સરખી રીતે આપણે એને યુઝ કરીએ. હવે આવે છે ડિજિટલ રિલે. તો ડિજિટલ રિલે માઇક્રોપ્રોસેસર અને ડિજિટલના સિગ્નલના પ્રિન્સિપલ ઉપર કામ કરશે. એની એક્યુરેસી છે એ વધુ છે અને પ્રોટેક્શનના ફંક્શન વધુ આપણે આપી શકે. હવે આવ્યું છે ન્યુમેરિકલ રિલે. એ શું છે કે એડવાન્સ વર્ઝન છે માઇક્રોપ્રોસેસર અને સોફ્ટવેરના પ્રિન્સિપલ ઉપર કામ કરે. એ શું કરશે, પ્રોટેક્શન કરે, કંટ્રોલ કરે, મોનિટરિંગ કરે, ઇવેન્ટને રેકોર્ડ કરે અને કોમ્યુનિકેશન કરે. અને વધુ ક્યાં યુઝ થાય છે, તો કે મોડર્ન સબસ્ટેશનમાં. હવે આવે છે કોની આધારે ક્લાસિફિકેશન કર્યું, તો કે ઓપરેટિંગ ક્વોન્ટિટી. કયા રિલે કેની ઉપર ઓપરેટ થાય છે એના આધારે ક્લાસિફિકેશન. તો પેલું કયું આવે, કરંટ રિલે. તો કરંટ છે તો એ કેની ઉપર ઓપરેટ કરશે, કરંટ. જઈએ કરંટ વધી જાય તો શું થાય, પ્રીસેટ વેલ્યુ જે હે એ
ઓછી થઈ જશે. એક્ઝામ્પલમાં કયું છે તો કે ઓવર કરંટ રિલે. પછી આવે છે વોલ્ટેજના રિલે. તે કેના ઉપર ઓપરેટ થાય? સિસ્ટમના વોલ્ટેજ ને ધ્યાનમાં રાખીને એ રિલે ઓપરેટ થાય. તેનું એક્ઝામ્પલ કયું આવે તો કે ઓવર વોલ્ટેજ અને અંડર વોલ્ટેજ રિલે. પછી આવે છે પાવર રિલે. તે કેના લીધે ઓપરેટ થાય તો કે એક્ટિવ અને રિએક્ટિવ પાવર જે આપણે ફર્સ્ટ સેમમાં ભણ્યા એના આધાર ઉપર પાવર રિલે ઓપરેટ થાય. ફ્રીક્વન્સી રિલે છે તો કે સિસ્ટમની ફ્રીક્વન્સી જો વધી અથવા ઓછી થઈ જાય સેટ વેલ્યુ કરતા તો એ ઓપરેટ થઈ જાય ફ્રીક્વન્સી રિલે. હવે ઇમ્પિડન્સ રિલે કોની આધાર ઉપર કામ કરશે તો કે ઇમ્પિડન્સ ઉપર. એ કેવી રીતે તો કે રિલેની લોકેશન અને ફોલ્ટ પોઈન્ટ વચ્ચેનું જે ઇમ્પિડન્સ હશે એ બે માપી અને એ ઇમ્પિડન્સ રિલે ચાલુ થાય. બધું ક્યાં યુઝ થવામાં આવે તો કે ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે. પછી ત્રીજું આવે છે ટાઈમ ઓફ ઓપરેશન, કે કેટલી સ્પીડમાં કેટલા સ્પીડે ઈ ઓપરેટ થાય છે એના આધારે ક્લાસિફિકેશન. તો પેલું છે ઇન્સ્ટન્ટેનિયસ રિલે. હવે નામ જ ખબર પડી જાય કે એક જ ઇન્સ્ટન્ટમાં ઈ રિલે ઓપરેટ થઈ જતું હોય જ્યારે ફોલ્ટ કરંટ વધી જાય સેટ વેલ્યુ કરતા, તો એને કયું ટાઈપનું કીધું? ઇન્સ્ટન્ટેનિયસ રિલે. પછી ડિફાઇનાઇટ ટાઈમ રિલે, એટલે એક ફિક્સ ટાઈમ ડિલે લગાડ્યો હોય એની પછી ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ ઓપરેટ થાય તેને શું કીધું? ડિફાઇનાઇટ ટાઈમ રિલે. ઇનવર્સ ટાઈમ રિલે એટલે ઓપરેટિંગ ટાઈમ જ્યારે ફોલ્ટ કરંટ કરતા ઓછું હોય તો ક્યારે કયો રિલે ઓપરેટ થાય તો કે ઇનવર્સ ટાઈમ રિલે. હવે વેરી ઇનવર્સ ટાઈમ રિલે એટલે ઓપરેટિંગ ટાઈમ ઓછો થઈ જાય એકી હારે તો કયું રિલે ઓપરેટ થાય તો કે ઇનવર્સ ટાઈમ રિલે. અને એક્સ્ટ્રીમલી ઇનવર્સ ટાઈમ રિલે એ ફાસ્ટેસ્ટ ઓપરેશન છે જ્યાં ફોલ્ટ કરંટ એકદમ વધી ગયું હોય અને ઓપરેટિંગ ટાઈમ ઓછો. હવે આવે છે ક્લાસિફિકેશન બેઝડ ઓન એપ્લિકેશન. આપણે કઈ જગ્યાએ રિલે વાપરવું છે એના આધારે એનું ક્લાસિફિકેશન. પેલું ઓવર કરંટ થી આપણે પ્રોટેક્શન જોતું હોય તો આપણે કયું રિલે વાપરીએ? ઓવર કરંટ રિલે. પછી અર્થ ફોલ્ટ થી આપણે પ્રોટેક્શન જોતું હોય તો એના માટે અર્થ ફોલ્ટ પ્રોટેક્શન રિલે. હવે ડિફરન્શિયલ રિલે એટલે કરંટ એન્ટર થાય અને લીવ સેન્ડિંગ અને રિસીવિંગ એન્ડના જે કરંટ હોય એની વચ્ચે આપણે પ્રોટેક્શન જોતું હોય એને કમ્પેર કરીને કોઈ પણ પ્રોટેક્શન જોતું હોય તો આપણે કયું યુઝ કરશું? ડિફરન્શિયલ રિલે. ડિસ્ટન્સ રિલે તો કે ટ્રાન્સમિશન લાઇન માટે યુઝ થાય કે જે ઇમ્પિડન્સ મેજર કરી અને ડિટેક્ટ કરે કે ટ્રાન્સમિશન લાઇનમાં કઈ ફોલ્ટ થયો છે કે નહીં. પછી આવે છે ડાયરેક્શનલ રિલે, તો કે સ્પેસિફિક ડાયરેક્શનમાં ફોલ્ટ જોવો હોય કે કઈ ડાયરેક્શનમાં ફોલ્ટ છે તો એના માટે આપણે કયું રિલે યુઝ કરીએ? ડાયરેક્શનલ રિલે. અને પછી આવે છે ગ્લુકોઝ રિલે, જે આપણે ટ્રાન્સફોર્મરમાં યુઝ કરીએ છીએ. શેના માટે તો કે કોઈ ઇન્ટરનલ ફોલ્ટ થયો છે કે નહીં. ક્લાસિફિકેશન કયા કયા જોયા તો કે પેલું ઓપરેટિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરતું હોય એ, પછી એક એનું એપ્લિકેશન ઉપર, પછી એનું ટાઈમ ઓફ ઓપરેશન અને એની ઓપરેટિંગ ક્વોન્ટિટી. આજે આપણે જોયું કે સીટી, પીટી અને સીવીટી ના સ્ટાન્ડર્ડ પેરામીટર કયા કયા છે અને એના એસેન્શિયલ ફીચર્સ કયું છે. પછી બીજો ક્વેશ્ચન આવ્યો કે સીટી ને આપણે લેવું હોય કે સિલેક્ટ કરવી હોય કે કઈ સીટી આપણે લઈ જાવી છે, રાખવી છે, તો એને લાગતા કઈ કઈ વસ્તુ આપણે કયા પેરામીટર ધ્યાનમાં રાખવાના એ. અને ત્રીજો ક્વેશ્ચન કે ક્લાસિફિકેશન જોયું પ્રોટેક્ટિવ રિલે. આજે અહીંયા સુધી રાખીએ. કાલ પછી રિલેના અમુક જે ડિફિનેશન પૂછે છે એક્ઝામમાં ત્યાંથી ચાલુ કરશું.